ભાઈ 8:45 વાગવા આવ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવાની મજાની લાઈફ. જીયાનભાઈ ઉઠી ગયા છે ને આપણે ભાઈ મંકી મેજિકનો બ્લોગ જોઈ છે ભાઈ, જાપાનની સિરીઝ મંકી મેજિક. મજા આવે બ્લોગ જોવાની એના. ચાલો હવે જઈએ છીએ ઓફિસ તરફ. મનીષા એનું રસોઈનું કામ કરી રહી છે અને આપણે હવે નીકળીએ. ચાલો. ભાઈ આજે ગાડી આપણે બહાર મૂકી હતી રાતે, અંદર જગ્યા નથી એટલે ચાલો ભાઈ થોડીક સાફ સફાઈ કરી નાખીએ. ખાલી કાચ સાફ કરવાનો છે, બાકી કાંઈ કરવાનું થતું નથી. hours later. ચાલો ભાઈ ઓફિસેથી ભાઈ નીકળી ગયા છે. આજે ભાઈ વિડીયો ઉતારવાનું મગજ જ ન આવેલું, કારણ કે ભાઈ માર્કેટમાં કન્ફ્યુઝન જ એટલું હતું ને, ઘડીક પૈસા આવે નહીં ને જાય નહીં ને આવે નહીં ને જાય નહીં ને એવું બધું હતું. માર્કેટ નકર ગરમ થાય, ઘુમડ કરતું હતું ને, એમાં આજનો કાંઈ વિડીયો લેવાનો નહીં ભાઈ, એવું થયું ભાઈ. બાકી આવું છે ભાઈ, આજનું માર્કેટે થોડુંક મગજ ખરાબ કર્યું ખાલી. કે પૈસા લાગ્યા નથી, પૈસા આવ્યા નથી, પણ નકરું માર્કેટમાં ટર્નઓવર કર્યું. પોઝિશન બનાવી માર્કેટમાં, બાય કરીને સેલ કરી, બાય સેલ કર્યું નકરું, પણ આવ્યું કાંઈ નહીં. આખો દીની મહેનત સવારથી 3:30થી સવારે 9:15 થી 3:30 સુધી મૈથા, પણ 1 રૂપિયો આવ્યો નહીં. અમુકનું ઇન્ટરેસ્ટ ચડશે, ઓવરનાઇટ પોઝિશન લઈ જશે ને એનું. હવે જોઈએ કાલ સેન્સેક્સની એક્સપાયરી છે, હવે એક કમાલ થઈ જાય તો ધમાલ થઈ જાય, બાકી તો જે છે એ તો છે જ. ચાલો બાકી હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. માનવ ઉત્કર્ષ મહોત્સવ ભાઈ યોગી ચોકમાં છે ભાઈ, કથા છે ભાઈ. 2-3 દિવસ સુધી છે લગભગ, હવે કેટલા દિવસ છે એ તો ખબર નથી, પણ 1-2 દિવસ છે. યોગી ચોક ગ્રાઉન્ડમાં છે ભાઈ. કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો કથા સાંભળવા માટે આવી જજો ભાઈ. કદાચ તમને અમારા વિડીયોના માધ્યમથી ખબર પડે. લોકો એમ કહેતા છે આવું શું તારું, આવું બધાને ખબર હોય છે, પણ ભાઈ ઘણાને ન ખબર હોય કે આ જગ્યા કઈ જગ્યા ઉપર શું હોય. આવું નાના મોટા આયોજન તો હાલતા જ હોય ભાઈ. આ BAPSની કથા છે ભાઈ, મહંત સ્વામી મહારાજની. તો ભાઈ તમે કથા સાંભળવામાં રુચિ ધરાવતા હોય તો તમે આવી શકો છો. યોગી ચોક ગ્રાઉન્ડમાં છે ભાઈ. ચાલો ભાઈ આજનું વર્કઆઉટ પૂરું. આજે હતું બાઇસેપ. હા મારો સાહેબ ઉભા થયા, ચર્ચા હાલે છે ભાઈ કઈ. ચાલો ભાઈ આજનું વર્કઆઉટ પૂરું કરીને હવે જાય છે આપણે ઘરે. તો ભાઈ આપણે જીમમાંથી આવી ગયા છીએ અને આ બાજુ જમવાનું હું બનાવું એનું ડિસ્કશન ચાલી રહી છે. તુવેર આવી ગઈ છે, પણ લીલી તુવેરની તુવેર ઠોઠી ન બને, એટલે આપણે તુવેરનું શાક બનાવવાનું છે. બરાબર ને? તુવેર ઠોઠી તો ઓલાની બને ને, હુક્કા તુવેરની. આની એવો બધો ટેસ્ટ ન આવે. આનો એવો મસ્ત ટેસ્ટ ન આવે. આનું તો કંઈક ઓલી પેટીસ ને એવું બનાવ્યું હોય ને તો આવે, તુવેરની પેટીસ ને એવું બધું. પણ એ આપણને કંઈ ભાવે નહીં. બરાબર? એની કરતાં શેકીને તુવેર ખાવાની મજા આવે, કાં તુવેરનું શાક. બરાબર નીવાબેન જો મોબાઈલમાં જઈને લેસન કરે કે પેન્ટિંગ કરે છે? લેસન કરે છે. કોરોના ગયો ને પછીનું તેદું આ ક્યાંથી આવી ગયું છે ને કે ભાઈ લેસન તો ફોનમાંથી જોઈને જ કરવાનું, એવું આવી ગયું. સ્કૂલવાળા એવું મોકલી દીધું. સ્કૂલમાં લેસન લખાવે નહીં, વોટ્સઅપમાં મોકલી દે, આ લેસન કરવાનું, પછી તમારે ગોતી લેવાનું. કાની સારું થઈ ગયું ને તમારે બધાને? હા
અને આમ જ સબ બધા નંબર આવવા માંડ્યા અને ફોન ઘુમેડવા માંડ્યા છોકરા. ફોનના હેવાયા થઈ ગયા. કોરોના ફોનવાળા માટે સારો થઈ ગયો. સમજો અમારે એક બાજુ ચોપડા ભરાઈ રહ્યા છે જીયાનભાઈને. હમણાં આવી ગયા છે પાછા. ઓલા હમણાં ખૂટી ગયા આથી દીધા. ચાલો ભાઈ નવા હમણાં આવી ગયા છે પાછા. આવે એને પાછા હાથવાના છે હવે. ચાલો તો જમવાનું શું બને જોઈએ હવે. બાકી તમે અમારી કાલની રીલ્સ જોઈ કે નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ચાલો મળીએ હવે થોડી વાર પછી. જમવામાં કંઈક સારું બની જાય તો મજા આવી જાય. થેપલાની વાત હાલે છે પણ એકને થેપલા નથી ભાવતા ને એકને ભાવે ને એવી બધી ડિસ્કશન ચાલે છે. જોઈએ હવે શું બને છે. ભાઈ ધુરંધરની રીલ જોઈ છે ભાઈ. ખાના બની ગયા છે. ધુવાડો દેખાય છે એટલે એનો મતલબ કે થેપલા બની ગયા છે. વાવ આ શું હે નિવા કેમ આટલી સફેદ થઈ? મરચું નહીં નાખ્યું બરાબર? રાજકોટ સ્પેશિયલ ચટણી છે પણ થોડુંક હળદર ઓછી છે. રાજકોટની રસિકભાઈની ચટણી આવે ને એવી છે આ ટેસ્ટમાં, કારણ કે એવી અમે બનાવીએ જ છીએ પણ આપણે વિડીયોમાં ક્યારેય બતાવી નથી. બરાબર છે. આવું છે આપણે છે થેપલા, રાજકોટની ચટણી અને ચાય. આ લોકોને બધાને દહીં ને એવું ખાવાનું છે ને આપણે ખાલી ખાવાની છે ચા અને થેપલા. તો ચાલો મિત્રો જમી લઈએ.